આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે અખિલ ભારતીય અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા લોકસંવાદ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। જાફરાબાદ ખાતે આવેલ ગીતા જ્યોતિ સોસાયટી ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમમાં રાજોલા જાફરાબાદ ખાંભાના સરપંચશ્રીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ નારણ કાછડિયા, અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, પ્રમુખ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદના જીએસએલ ગ્રાઉન્ડ ખાતે કન્યા વિદ્યા સહાય યોજના અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરામાં મોટી સંખ્યા ઉમટી પડી હતી। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। અને સાહેબ, ખાસ કરી ઉના કોંગ્રેસની સીટ છે, અહીંયા કોંગ્રેસની સીટ છે, અહીંયા તે આ લોકસભા કાર્યક્રમ શું સાહેબ? આ કાર્યક્રમમાં જે રીતે લોકોનું સમર્થન મળ્યું છે, જે રીતે સૌ અહીંયા ઉત્સાહિત થઈને હાજર રહ્યા છે, 14મીનો કાર્યક્રમ 15મીએ થયો છતાં પણ આટલી મોટી સંખ્યામાં ભાઈ શ્રી કરણભાઈ, હીરાભાઈ આ બધાના વાતને માન રાખીને બધા જે પધાર્યા છે, મને વિશ્વાસ છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીતશે।